હલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ આપનું રસોડું। આજે અમે તમારા માટે લઈને આવ્યા છીએ વેકેશનમાં અથવા તો લંચ બોક્સમાં આપી શકાય એવા પ્રોટીનથી ભરપૂર નાના મોટા બધા જ ખાઈ શકે એવા હેલ્ધી પીઝાની રીત। આ રીતે જો એકવાર તમે પીઝા બનાવીને ઘરમાં બધાને આપશો તો બહાર પીઝા ખાવા ક્યારેય નહીં જાય, એટલા ટેસ્ટી તૈયાર થાય છે। જે લોકો ડાયટ કરતા હોય અને પીઝા ખાવાનું ખૂબ જ મન થયું હોય એ લોકો પણ આ પીઝા પેટ ભરીને ખાઈ શકે છે। સાંજે ડિનરમાં પણ તમે આ પીઝા બનાવી શકો છો। અત્યારે ગરમીમાં બહારના પીઝા અને બર્ગર આપણે મેદામાંથી બનેલા આપીએ બાળકોને, એના કરતાં આ રીતે તમે મેદા વગરના પીઝા બનાવીને આપો તો બાળકોની હેલ્થ પણ નથી બગડતી અને બાળકો પેટ ભરીને આ પીઝા ખાઈ શકે છે। તો ચાલો આપણે શરૂ કરીએ। તો પીઝા બનાવવા માટે સૌપ્રથમ અહીંયા આપણે મગની દાળ લીધી છે। ફોતરા વગરની મગની દાળને અમે 3 થી 4 કલાક પહેલાં ધોઈ અને પલાળી દીધી હતી। આપણે આ પીઝા આજે મગની દાળમાંથી બનાવવાના છે, એટલે પ્રોટીનથી ભરપૂર તૈયાર થશે। જો તમારે ઉતાવળ હોય તો 2 કલાક પહેલાં ધોઈ અને ગરમ પાણીમાં તમે પલાળી દેશો તો પણ મગની દાળ સરસ રીતે પલળી જશે। ફોતરા વગરની મગની દાળ આપણે લેવાની છે, તેને આ રીતે નખથી તોડીએ તો તૂટી જાય એવી આપણે પલાળીશું। હવે આપણે તેમાંથી બધું જ પાણી કાઢી અને ફરી એકવાર ધોઈ લેવાની। ત્યારબાદ તેને મિક્સરના જારમાં એડ કરી થોડું પાણી એડ કરી અને ક્રશ કરી લઈશું અને તેનું બેટર તૈયાર કરી લઈશું। આપણી આ પીઝાનું બેટર તૈયાર થઈ ગયું છે, તમે જોઈ શકો છો। તો હવે આપણે તેને સરસ રીતે ફેંટી લઈશું, એટલે તેની અંદર એકદમ વોલ્યુમ આવી જશે અને આપણા પીઝા એકદમ સોફ્ટ તૈયાર થશે। સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું તેમાં અને ફરીથી ફેંટી લઈશું। ત્યારબાદ 5 મિનિટ માટે તેને આપણે રેસ્ટ માટે મૂકીશું। આ રીતે ફેંટ્યા પછી 5 મિનિટ પછી આપણે ફરીથી તેને ફેંટી લીધું છે। હવે આપણે તેની અંદર 1 ચપટી જેટલા જ સાજીના ફૂલ એટલે કે બેકિંગ સોડા એડ કરવાના છે, તેની જગ્યાએ તમે ઈનો પણ નાખી શકો છો। 1 જ ચપટી બેકિંગ સોડા એટલે કે સાજીના ફૂલ આપણે એડ કરવાના છે। હવે આપણે પીઝા બનાવવા માટે આ બેટર રેડી છે, તો તેમાંથી આપણે આજે મિની પીઝા બનાવવાના છે। તમે આમાંથી મોટા પીઝા પણ બનાવી શકો છો, તમને જે સાઇઝ ગમતી હોય એ સાઇઝના। અત્યારે અમે આ રીતનું પેન લીધું છે મિની પીઝા બનાવવા માટે, તેને તેલથી સરસ રીતે ગ્રીસ કરી લીધું છે અને ગરમ કરી લેવાનું। ત્યારબાદ તેમાં આપણે થોડું થોડું બેટર એડ કરીશું। આ રીતે તમે જોઈ શકો છો। આ રીતે થોડું થોડું બેટર એડ કરી અને આપણે તેના મિની પીઝા તૈયાર કરીશું। એટલે આવા નાના નાના પીઝા જોઈ બાળકો હોંશે હોંશે ખાવા બેસી જશે અને આ પીઝા એટલા હેલ્ધી છે કે બાળકો વધારે ખાશે તો પણ એ લોકોની હેલ્થ નહીં બગડે। ધીમા ગેસે આપણે તેને ચડવા દઈશું ઢાંકીને। એક બાજુ સરસ ચડી જાય એટલે આપણે તેને આ રીતે ફેરવી લઈશું। ગેસ આપણે ધીમો જ રાખવાનો છે। આ રીતે એક બાજુ સરસ રીતે ચડવા દેવાના, તમે જોઈ શકો છો। ત્યારબાદ હવે આની ઉપર આપણે પીઝા સોસ લગાવીશું। જો તમારી પાસે પીઝા સોસ ના હોય તો તમે ટોમેટો કેચઅપ પણ લગાવી શકો છો। પીઝા સોસ લગાવ્યા પછી તેની ઉપર આપણે ઝીણું ઝીણું સમારેલું કેપ્સિકમ મૂકીશું, બાફેલા મકાઈના દાણા મૂકીશું। તમને જે વેજીટેબલ ગમતા હોય એ તમે આમાં એડ કરી શકો છો અને જે ના ગમતા હોય તમે સ્કીપ પણ કરી શકો છો। ઝીણી ઝીણી સમારેલી ડુંગળી મૂકીશું। તમે આમાં ઝીણા સમારેલા ટામેટાં પણ મૂકી શકો છો અને તેમાં થોડું થોડું આ રીતે બટર લગાવીશું નીચે, એટલે પીઝા નીચેથી સરસ ચડી જાય। તેની ઉપર છીણેલું આપણે પ્રોસેસ ચીઝ મૂકીશું। તમે મોઝરેલા ચીઝ પણ મૂકી શકો છો। આ રીતે ચીઝ છીણી અને તેની ઉપર મૂકવાનું છે। થોડો થોડો ઓરેગાનો મૂકીશું અને થોડા થોડા ચીલી ફ્લેક્સ મૂકીશું। તમે આની અંદર રેડ અને યલો કેપ્સિકમ પણ મૂકી શકો છો। આ રીતે ચીલી ફ્લેક્સ મૂકીશું। ત્યારબાદ ઢાંકી અને ફરીથી આપણે તેને ચડવા દઈશું। ચીઝ મેલ્ટ થઈ જાય અને નીચેથી ચડી જાય ત્યાં સુધી થવા દઈશું, એટલે આપણા આ મિની પીઝા રેડી। બનતા પણ વાર નથી લાગતી અને
ખાવામાં તો ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો ફ્રેન્ડ્સ, જો તમે ક્યારેય આ રીતે મગની દાળમાંથી મિની પિઝા ના બનાવ્યા હોય તો એકવાર ચોક્કસથી બનાવજો. અને એકવાર બનાવશો તો તમે વારંવાર બનાવશો, એટલા ટેસ્ટી તૈયાર થાય છે. ફ્રેન્ડ્સ, તમને અમારી આ મિની પિઝાની રીત કેવી લાગી તે અમને કમેન્ટ કરીને જણાવજો. અને જો તમે ક્યારેય ના બનાવ્યા હોય તો એકવાર ચોક્કસથી બનાવજો. આ રીતે તેને પ્લેટમાં આપણે લઈ લઈશું. અહીંયા મારી એક રિક્વેસ્ટ છે, જો તમને અમારી રેસીપી પસંદ હોય તો અમારા વિડીયોને લાઇક અને શેર કરી, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. બાજુમાં આપેલા બેલ આઇકોનને પ્રેસ કરજો, જેથી આવનારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. તો રેડી છે આપણા મિની પિઝા. ફરી મળીશું બીજી આવી નવી હેલ્ધી અને ટેસ્ટી રેસીપી સાથે. બાય.